લોકો પ્રશ્ન કરે છે કે કાલિકા અને ચામુંડા શું આ બંને દેવીઓ એક જ છે કે અલગ અલગ? દેવી ભાગવત આપણને બહુ સરસ રીતે સમજાવે છે કે જ્યારે પાર્વતીજીના શરીરમાંથી દેવી કૌશિકી પ્રગટ થયા ત્યારે પાછળ વધેલું કાળું શરીર કાલિકા કહેવાયું. આ કાલિકા માત્ર એક પડછાયો હતો. પણ જ્યારે ચંડ મુંડ હુમલો કરે છે ત્યારે અંબિકાના કપાળમાંથી જે કાળી પ્રગટ થયા છે તે શુદ્ધ ક્રોધ અને વિનાશનું પ્રતીક છે. આ કાળીએ ચંડ મુંડને મારી નાખ્યા. ત્યારે દેવીએ તેમને ચામુંડા નામ આપ્યું. સનાતન ધર્મની આ જ સુંદરતા છે. પરમ શક્તિ એક જ છે, પણ જ્યારે તેને આકર્ષિત કરવાનું હોય ત્યારે તે સુંદરતાનું રૂપ લે છે, અને જ્યારે અહંકારનો નાશ કરવાનો હોય ત્યારે તે ચામુંડા બની જાય છે. તમારા મનમાં રહેલા ચંડ અને મુંડ રૂપી અહંકારને મારવા માટે પણ તમારે આ ચામુંડા શક્તિને જાગૃત કરવી પડશે.